હેલો સ્ટુડન્ટ, આજે આપણે ભણીશું એમટીસીબી મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ સર્કિટ બ્રેકર. બરાબર. આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, યુનિટ નંબર 3. બરાબર. કમિશનિંગ એન્ડ રિચાર્જિંગ ઓફ ટ્રાન્સફોર્મર. બરાબર. ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ કઈ રીતના કરવાનું અને તેને રિચાર્જિંગ કઈ રીતના કરવાનું તેનો માહિતી આ ચેપ્ટરની અંદર આપવામાં આવે છે. તો આ ચેપ્ટર આપણે જીટીયુના આપણે જોઈએ તો 14 માર્ક્સ છે આના. બરાબર. ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે? 14 માર્ક્સ. બરાબર છે. અને આની અંદરથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આવશે. બરાબર છે. અને બહુ સહેલું ચેપ્ટર છે. તો આપણે જોઈએ કે કમિશનિંગ એન્ડ રિચાર્જિંગ ઓફ ટ્રાન્સફોર્મર. બરાબર છે. તો આપણે કમિશનિંગ આપણે કરીએ છીએ ટ્રાન્સફોર્મરનું. આપણે પહેલાં કમિશનિંગ કરવાનું. બરાબર. પછી કમિશનિંગ કરી પછી એને આપણે જ્યારે આપણે સપ્લાય ચાલુ કરીએ એટલે એને કહેવાય રિચાર્જિંગ. બરાબર. ઇન્સ્ટોલેશન આપણે આવે કમિશનિંગની અંદર. બરાબર. તો પાવર ટ્રાન્સફોર્મર ઇઝ કમિશનિંગ આફ્ટર ઇટ ઇન્સ્ટોલેડ. બરાબર. ટેસ્ટિંગ હેઝ ટુ બી ડન બિફોર કમિશનિંગ ઇઝ. તો જ્યારે આપણે પાવર ટ્રાન્સફોર્મરને આપણે જ્યારે સપ્લાય સાથે જ્યારે આપણે આપીએ તે પહેલાં એને શું કરવામાં આવે? એનું કમિશનિંગ કરવામાં આવે. બરાબર. તો એનું ટેસ્ટિંગ કરવામાં આવે. તો કમિશનિંગ પહેલાં એનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો ધેર ઇઝ એવરી પોસિબિલિટી ઓફ ડેમેજ ઓફ ટ્રાન્સફોર્મર ઇફ ધ ટેસ્ટિંગ ઇઝ નોટ ડન. જો આપણે ટેસ્ટિંગ નહીં કરીએ તો કોઈ પણ પ્રકારનું શું થશે? ડેમેજ થઈ શકે છે. બરાબર. ટ્રાન્સફોર્મરની અંદર તો તેની અંદર આપણે જનરલ પ્રકારના ચેક્સ કરવામાં આવે છે. એટલે એમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવે એની અંદર ટ્રાન્સફોર્મરની પર. બરાબર છે. પછી આપણે જોઈએ તો મેઝરમેન્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓઇલનું અંદર જે ટ્રાન્સફોર્મર ઓઇલ આવે તેનું આપણે એની કેરેક્ટરિસ્ટિક કેવી છે બરાબર તે આપણે મેઝર કરવામાં આવે. પછી ટેપ ચેન્જર આવે. બરાબર. પછી મેઝરમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ ધ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ આપણે ચેક કરવાના આવે, મેઝરમેન્ટ કરવામાં આવે. વોલ્ટેજ રેશિયો ટેસ્ટ આવશે. બરાબર. અને મેગ્નેટાઇઝિંગ કરંટ પણ આવશે. અને પ્રોસિડર ઓફ લોડિંગ ઓફ ટ્રાન્સફોર્મર. તો આટલી બધી વસ્તુને જોવામાં આવે છે જ્યારે આપણે એનું કમિશનિંગ કરીએ તે પહેલાં એના પર ટેસ્ટ કરવામાં આવે છે. તો આપણે જોઈએ તો જનરલ ચેક્સ ઓન પાવર ટ્રાન્સફોર્મર. તો પાવર ટ્રાન્સફોર્મરની અંદર જનરલ આપણે જોઈએ તો ચેક કયા કયા કરવામાં આવે? તો એની અંદર ક્વેશ્ચન આ રીતના પૂછાય તમને તો રાઇટ ડાઉન અથવા તો એક્સપ્લેન. જનરલ બરાબર. જનરલ ચેક્સ ઓન પાવર ટ્રાન્સફોર્મર. તો પાવર ટ્રાન્સફોર્મરના આપણે જે જનરલ ચેક્સ આપણે લખવાના છે અથવા તો એક્સપ્લેન કરવાના છે. તો આપણે ઇન્સ્ટોલેશન કરીએ પછી આપણે ટ્રાન્સફોર્મરને ડ્રાઇંગ પ્રોસેસ આવે. બરાબર. તો ડ્રાઇંગ પ્રોસેસ પછી ઇન્સ્ટોલેશન કરવાનું પહેલાં ટ્રાન્સફોર્મરને. બરાબર. ઇન્સ્ટોલેશન પછી એનું ડ્રાઇંગ પ્રોસેસ આવે. બરાબર. પછી આપણે કયા કયા ચેક્સ કરવાના છે જનરલ ચેક્સ તે આપણે જોઈએ. તો પહેલું છે આન્સર અહીંયાથી સ્ટાર્ટ થશે. જનરલ ચેક્સની અંદર આપણે જોઈએ તો કલર ઓફ સિલિકા જેલ ઇન બ્રેડર. તો જો શું જોવામાં આવે? આપણે કલર ઓફ સિલિકા જેલ. બ્રેડરની અંદર જે આપણે સિલિકા જેલ હોય તેનો કલર જોવામાં આવે. બરાબર. પછી ઓઇલ ઇન કપ ઓફ બ્રેડર હાઉસિંગ. ઓઇલ ઇન કપ ઓફ બ્રેડર હાઉસિંગ. બ્રેડરના હાઉસિંગ પર જે ઓઇલ છે કેટલું છે તે જોવામાં આવશે. થર્ડ, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સિક્વન્સ ઓફ ઓલ ધ વાલ્વ્સ.
બધા વાલને આપણે 1 બાય 1 આપણે ઓપનિંગ કરવાના, બરાબર. ઓપનિંગ પછી ક્લોઝ કરવાના 1 બાય 1, બરાબર. ક્લોઝિંગ સિક્વન્સ, એની સિક્વન્સ જોવાની ઓફ ઓલ વાલ્સ, ધી વાલ્સ. બધા વાલ્સને આપણે ઓપન કરી જોવાના અને ક્લોઝ કરી જોવાના, બરાબર છે કે નહીં તે જોવાના. પછી ઓઇલ લેવલ ઇન કન્ઝર્વેટર ટેન્ક, ઓઇલ લેવલ ઇન કન્ઝર્વેટર ટેન્ક, કન્ઝર્વેટર ટેન્કની અંદર કેટલું ઓઇલ લેવલ છે તે, બરાબર. 5 નંબર, ઓઇલ ઓફ ધ કુલિંગ સિસ્ટમ, ઓઇલ ઓફ ધ કુલિંગ સિસ્ટમ. તો કુલિંગ સિસ્ટમની અંદર કેટલું ઓઇલ છે તે જોવાનું. ઓઇલ ઇન ધ બુશિંગ, બુશિંગની અંદર ઓઇલ જોવાનું આપણે. પછી રિલીઝિંગ ઓફ એર, એરને આપણે રિલીઝ કરવાની. ઓફ એર, બરાબર છે, એરને આપણે રિલીઝ કરવી જોઈએ. પછી ડાયરેક્શન એન્ડ ઓવરલોડ સેટિંગ ઓફ એક્સેસરીઝ લાઇક પંપ, મોટર, ફેન, મોટર, તો એ બધાને ડાયરેક્શન, બરાબર. અને એની ઓવરલોડ સેટિંગ આપણે કરવાનું. જે રિલે આવે ઓવરલોડ રિલે પંપની અંદર આવે, ફેનની અંદર આવે, મોટરની અંદર આવે, ફેન મોટરની અંદર. તો પહેલાં ડાયરેક્શન ચેક કરવાની ફેનની, મોટરની, એન્ડ ઓવરલોડ સેટિંગ ઓફ એસેસરી, જે કોઈ એસેસરી લગાવી હોય, બરાબર. લાઈક પંપ, બરાબર છે, પંપ મોટર, ફેન મોટર એક્સેટ્રા, બરાબર. એ બધાની આપણે ડાયરેક્શન એન્ડ ઓવરલોડ સેટિંગ રિલેનું જોવાનું. 9 આપણે જોઈએ ઓપરેશન્સ ઓફ બુકલ્સ રિલે, બરાબર. તો બુકલ્સ રિલેનું આપણે ઓપરેશન ચેક કરવાનું. ઓઇલ લેવલ ઇન્ડિકેટર, પ્રેશર ગેજ, ટેમ્પરેચર ઇન્ડિકેટર, એ બધું જોવાનું. તો ઓપરેશન ઓફ બુકલ્સ રિલે, બુકલ્સ રિલેનું ઓપરેશન ચેક કરવાનું પહેલાં તો. પછી ઓઇલ લેવલ ઇન્ડિકેટર, પ્રેશર ગેજ જોવાનો. બરાબર. ટેમ્પરેચર ઇન્ડિકેટર, તો એ બધું આપણે જોવાનું, બરાબર. ટેન્ક અર્થિંગ ઓફ મેઇન ટેન્ક, મેઇન ટેન્કને અર્થિંગ કરવામાં આવે, બરાબર. તો અર્થિંગ ઓફ મેઇન ટેન્ક, બરાબર છે. ડાયવર્ટર, પંપ મોટર, ફેન મોટર, બધાને અર્થિંગ ચેક કરવાનું. ફેન મોટર, એ બધાનું અર્થિંગ ચેક કરવાનું, બરાબર. મેઇન ટેન્કનું. પછી ન્યુટ્રલ અર્થિંગ, ન્યુટ્રલ આવે તેને પણ અર્થિંગ કરવામાં આવશે. એસએનએમની અંદર આપણે ભણી ગયા ન્યુટ્રલ અર્થિંગ, બરાબર. પછી આવશે નંબર 12, અર્થ રેઝિસ્ટન્સ ઓફ ધ અર્થ ઇલેક્ટ્રોડ, બરાબર. જે આપણા અર્થ ઇલેક્ટ્રોડ હોય, જે અર્થ ઇલેક્ટ્રોડ ક્યાં હોય, જમીનની અંદર આપણે ગોઠવેલા હોય, બરાબર, અર્થિંગ આપણે આપવા માટે, બરાબર. તો 12
તો અર્થ રેઝિસ્ટન્સ ઓફ ધ અર્થ ઇલેક્ટ્રોડ, અર્થ રેઝિસ્ટન્સ of the earth electrode, earthing of bushing test tap, બરાબર, earthing of bushing test tap. Okay. 14, checking of oil leakage for 24 hours, checking of ઓઇલ લીકેજ એટલે કોઈ પણ પ્રકારનો ઓઇલ લીકેજ નહીં હોવું જોઈએ. 24 અવર્સ આપણે ચેક એનું કરવાનું, બરાબર. 15, ચેકિંગ ફોર ઓક્સિલરી સર્કિટ વોલ્ટેજ, ચેકિંગ ઓફ ઓક્સિલરી સર્કિટ વોલ્ટેજ કેટલો હોવો જોઈએ? 415 વોલ્ટ, બરાબર. પછી 16, કેલિબ્રેશન ઓફ ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર એન્ડ વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર. તો કેલિબ્રેશન ઓફ ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર and temperature indicator and winding temperature indicator એનું શું કરવાનું? કેલિબ્રેશન આપણે માપવાનું. ચેકિંગ ઓફ ઓઇલ ટેમ્પરેચર એન્ડ વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર ઇન કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમની અંદર આપણે શું કરવાનું? ચેકિંગ કરવાનું. શાનું ચેક કરવાનું? ઓઇલ ટેમ્પરેચર, ઓકે, એન્ડ વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરનું, એના ઇન્ડિકેટર વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર ઇન કંટ્રોલ રૂમ, બરાબર છે. પછી લાસ્ટ, insulation resistance between the core and earth. Insulation resistance between core and earth, બરાબર, કોર એન્ડ અર્થ. તો આપણું જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે, બરાબર, કોર અને અર્થ વચ્ચેનું, તે આપણે માપવાનું, બરાબર. તો આ બધી પ્રોસેસર કરવામાં આવે છે. તો આપણે આ બધા ચેક કરવાના, બરાબર, શરૂઆતમાં. તો પછી એ બધું થાય પછી આપણે કમિશનિંગ એને કરીને પછી એને રિચાર્જિંગ કરવામાં આવે છે ટ્રાન્સફોર્મર. જો બધું ઓકે હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ. થેન્ક યુ.